નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના ખરમડા ગામે જિંદગીમાં પહેલીવાર બસ પહોંચી છે। પહેલીવાર એસટી બસ આવતા લોકોએ ઉત્સવની જેમ આ પ્રસંગને ઉજવી નાખ્યો। ગામ લોકોએ બસ આવતા જ બસને ફુગ્ગા તોરણહાર પહેરાવી સ્વાગત કર્યું ને સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો। કવાંટ તાલુકાના ખરમડા ગામમાં જિંદગીમાં પહેલી વખત ગામમાં એસટી બસ આવતા સમગ્ર ગામ સહિત અનેક લોકો એકત્રિત થયા અને ઉત્સવ જેવો માહોલ ઉજવ્યો। બસના વધામણા કરી એકબીજાને અભિનંદન પાઠવ્યા। પ્રથમ વખત ગામમાં એસટી બસ આવી હતી। આ અંગેની ઘણા લાંબા સમયથી માંગ હોય અને જે પૂરી થતા ગામમાં આનંદ છવાઈ ગયો। તારીખ 2/9/2025 રોજ રજૂઆત કરવામાં આવેલ છે, રજૂઆત સ્વીકારવામાં આવેલ છે અને આજે આપણી બસ શરૂઆત થવા જઈ રહી છે। તો આપણા ભગવાન બિરસા મુંડાના નામે જ આપણને બસ મળેલી છે, બરાબર। આપણા જે ક્રાંતિકારી જે વીર હતા, તો જે આપણે આ બસની શરૂઆત થવા જઈ રહી છે। આ રજૂઆતની અંદર ખડગામ, ગળેતા, વાંકાનેર, ઉસેલા, ખરમડાના યુવાનો જે રજૂઆત કરી હતી તેના દ્વારા જે બસ આપણને મળેલ છે। હવે આ બસની અંદર વિદ્યાર્થીઓ બેસે, પછી કોઈ પણ પેસેન્જરો કોઈને પણ આવવા જવા માટે આ બસનો આપણે ઉપયોગ કરીશું। બીજી એક વસ્તુ એ છે કે બસની સાથે સાથે આપણે સ્વચ્છ પણ રાખીશું। આપણે આપણી જ બસ માનીને ચાલવા પડે, કારણ કે આજ સુધી આપણા આ વિસ્તારમાં એટલે કે આ એક નવીન રૂટ છે, પહેલી વાર શરૂઆત થવા જઈ રહી છે બસની। આ સુધી કોઈ બસ ચાલુ થયેલ નહીં હતી, તો બસની આપણે બી કાળજી રાખવું પડે। સાથે સાથે કોઈ કંડક્ટર કે ડ્રાઈવરને કોઈ હેરાન કરતું હોય એના માટે આપણે પણ થોડો સાથ સહકાર આપવું પડે, બરાબર। તો આ રીતની બધાએ સાવચેતી રાખવું પડશે। તો અહીંયા જે બસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની અંદર બે ગામ પંચાયતના સરપંચ શ્રી રતિલાલભાઈ રાઠવા, મનોજભાઈ રાઠવા અને ખાણિયા નરવાડથી પણ સરપંચ સાહેબ આવેલા છે। આ રીતે બધા જ સાથે બીજા વડીલો, યુવા મિત્રો, આ રીતે બધા ઉપસ્થિત થઈ આ બસનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। તો આપણે એટલું જ કહીશું કે ભગવાન બિરસા મુંડા કી જય, ભગવાન બિરસા મુંડા કી જય, ભારત માતા।